નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ કંજક્શન કે કનેક્ટિવ શીખીશું. બિફોર કંજક્શન, જેનું ગુજરાતી થાય છે પહેલા અથવા તો અગાઉ. શું બતાવે છે? કોઈ ક્રિયા બની તેની પહેલા બીજી ક્રિયા બની ગઈ હતી તેવું દર્શાવવા વપરાય છે. બે ક્રિયાઓ બને છે, તે પૈકી એક ક્રિયા બીજી ક્રિયાની પહેલા બની હતી તેવું દર્શાવવા વપરાય છે. હવે એની વાક્ય રચના. તો પ્રથમ બનતી ક્રિયા પ્રથમ આવશે, ત્યારબાદ બિફોર અને પછી બીજી બનતી ક્રિયા. પ્રથમ બનતી ક્રિયા પ્લસ બિફોર પ્લસ બીજી બનતી ક્રિયા. બીજી વાક્ય રચના જોઈએ તો ઓળખવાનું કઈ રીતના કે બિફોર વપરાશે તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે અને સાદા ભૂતકાળનું. બે વાક્યો આપેલા હશે જે આપણે કંજક્શન થકી જોડવાના હોય છે. તો એમાં એક પૂર્ણ ભૂતકાળનું અને સાદું ભૂતકાળનું વાક્ય હોય તો બિફોર કે આફ્ટરથી જોડી શકીએ, પરંતુ આપણને ઓપ્શન બિફોર આપેલો હોય તો આપણે આફ્ટર વિચારવાનું આવતું નથી. તો હવે બિફોરથી વાક્ય જોડવું હોય તો સર્વપ્રથમ પૂર્ણ ભૂતકાળ, જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એ પહેલા મૂકીશું, ત્યારબાદ બિફોર અને ત્યારબાદ સાદો ભૂતકાળવાળું વાક્ય મૂકીશું. તો આ બે બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બિફોરથી વાક્ય જોડતી વખતે પ્રથમ બનતી ક્રિયા પ્રથમ આવશે અને બીજી બનતી ક્રિયા બિફોર પછી આવશે. વાક્ય કેવી રીતના ઓળખવાનું છે કે ભાઈ વાક્યમાં બિફોર વપરાશે તો પૂર્ણ ભૂતકાળ કે સાદા ભૂતકાળના બે વાક્યો આપેલા હોય, એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો આપણને ખ્યાલ આવશે કે આ વાક્ય બિફોરથી જોડાશે. તો અહીંયા બે વાક્યો આપ્યા છે, ધ ડોક્ટર કેમ ધ પેશન્ટ હેડ ડાઈ. તો એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે અને બીજું સાદા ભૂતકાળનું છે, તો આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા આપણે વાક્ય બિફોરથી જોડીશું. તો હવે વાક્ય રચના પ્રમાણે પ્રથમ પૂર્ણ ભૂતકાળવાળું વાક્ય મૂકીશું ને પછી સાદા ભૂતકાળવાળું. તો ધ પેશન્ટ હેડ ડાઈડ એ પહેલા આવશે. ધ પેશન્ટ had died before the doctor came. Before the doctor came. તો આ રીતે વાક્ય જોડાશે. બીજું વાક્ય જોઈએ, the children had finished their homework, they went to play. તો અહીંયા વાક્ય ઉલટાવવાની જરૂર નથી. પ્રથમ વાક્યમાં આપણે વાક્ય ઉલટાવીશું કારણ કે પૂર્ણ ભૂતકાળવાળું વાક્ય બીજા નંબરે આપ્યું તો આપણે એને પ્રથમ લખ્યું. તો અહીંયા તો પૂર્ણ ભૂતકાળવાળું વાક્ય પ્રથમ આપ્યું છે તો વાક્ય ઉલટાવવાની જરૂર નથી. બે વાક્યોની વચ્ચે બિફોર મૂકી દેશો તો વાક્ય જોડાઈ જશે. The children had finished their homework before they went to play. Before they went to play. આ રીતે બિફોરથી આપણે બે વાક્યોને જોડી શકીએ. બિફોર વાળું વાક્ય જ્યારે જોડતું હોય ત્યારે આ બે નિયમ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. બિફોરથી જ્યારે વાક્ય જોડવું હોય ત્યારે આ બે નિયમને આપણે ખાસ ધ્યાનમાં લઈશું તો સરળતાથી બિફોરથી વાક્ય જોડી શકાય. વિદ્યાર્થી મિત્રો, બિફોર કંજક્શન નોટબુકમાં નોંધી લેશો. હવે બિફોરથી જ્યારે પૂર્ણ ભૂતકાળ કે સાદા ભૂતકાળવાળું વાક્ય જોડવાનું હોય તો આપણે આ રીતે જોડીશું. હવે બિફોરથી ઘણી વખત આજ્ઞાવાળું વાક્ય, આજ્ઞાત અને સાદો વર્તમાનકાળવાળું પણ વાક્ય જોડવાનું થાય છે. તો હવે આપણે બિફોર દ્વારા આજ્ઞાત અને સાદા વર્તમાનવાળા વાક્યને કેવી રીતના જોડવું તે શીખીએ.
બિફોર દ્વારા આજ્ઞાર્થ વાક્ય કે અને સાદો વર્તમાનકાળ વાળું વાક્ય આપ્યું હોય અથવા બે આજ્ઞાર્થ વાક્યો આપ્યા હોય અને બિફોરથી જોડવાનું હોય તે આપણે શીખીશું. તો અહીંયા પણ પ્રથમ બનતી ક્રિયા આપણે પ્રથમ લખીશું, ત્યારબાદ બિફોર અને બીજી બનતી ક્રિયા બિફોર પછી લખીશું. તો અહીંયા બે વાક્યો આપ્યા છે, યુ એન્ટર ધ ટેમ્પલ, રિમૂવ યોર શૂઝ. તો આપણે ધ્યાનમાં લેવાનું છે કે પ્રથમ બનતી ક્રિયા કઈ છે, મંદિરમાં પ્રવેશવાની કે પગરખા ઉતારવાની. તો પગરખા ઉતારવાની પગરખા ઉતારવા વાળું વાક્ય ખરું એ પ્રથમ આવશે અને એ આજ્ઞા છે. તો વાક્યની શરૂઆત આજ્ઞાથી કરીશું. તો રિમૂવ યોર શૂઝ એ પ્રથમ બનતી ક્રિયા છે. તો આપણે જ્યારે બિફોરથી વાક્ય જોડીશું તો પ્રથમ બનતી ક્રિયા પ્રથમ આવશે, રિમૂવ યોર શૂઝ. હવે આપણે બિફોર લખીશું, બિફોર you enter the temple, before you enter the temple. તો અહીંયા remove your shoes એ પ્રથમ બને છે ક્રિયા. તો પ્રથમ લખી, ત્યારબાદ બિફોર અને ત્યારબાદ સાદા વર્તમાનકાળ વાળું વાક્ય, આજ્ઞાર્થ વાક્ય પ્લસ બિફોર અને પ્લસ સાદા વર્તમાનકાળ વાળું વાક્ય જે આપણે લખ્યું. ખાસ ધ્યાનમાં શું લેવાનું છે, પ્રથમ બનતી ક્રિયા પ્રથમ મૂકવાની છે અને બીજી બનતી ક્રિયા બીજા નંબરે લખવાની છે બિફોર પછી. અહીંયા બીજું વાક્ય આપ્યું છે, રીડ ધ ક્વેશ્ચન પેપર વેલ, રાઇટ ધ આન્સર. તો અહીંયા પ્રથમ બનતી ક્રિયા કઈ છે, જવાબ લખવા વાળી કે ક્વેશ્ચન પેપર વાંચવા વાળી. તો ક્વેશ્ચન પેપર પહેલા વંચાય છે ને પછી જવાબ લખાય. આપણે કોઈ પણ પ્રશ્ન લખતા હોઈએ, પ્રશ્નનો જવાબ લખતા હોઈએ તો પહેલા પ્રશ્ન વાંચીશું પછી જવાબ લખીશું. પ્રશ્ન વાંચ્યા પહેલા તો આપણે જવાબ લખવાના નથી. તો અહીંયા ક્વેશ્ચન પેપર વાંચવાની ક્રિયા પ્રથમ બને છે અને રાઇટ ધ આન્સર વાળી ક્રિયા બીજા નંબરે બને છે. તો અહીંયા રીડ ધ ક્વેશ્ચન પેપર વેલ એ પ્રથમ મુકાશે, જે પ્રથમ બનતી ક્રિયા છે એ પ્રમાણે. રીડ ધ ક્વેશ્ચન પેપર વેલ બિફોર. હવે બીજી બનતી ક્રિયા છે રાઇટ ધ આન્સર, રાઇટ ધ આન્સર. તો એને આપણે બે રીતે લખી શકીએ. આ જે આજ્ઞાર્થ વાક્ય છે આ પણ આજ્ઞાર્થ વાક્ય છે, તો એને સાદા વર્તમાન કાળમાં પણ લખી શકીશું અથવા ક્રિયાપદને આઈએનજી લગાવીને પણ આપણે આ વાક્ય લખી શકીશું. જો સાદા વર્તમાન કાળમાં લખવું હોય તો આ રીતે લખાશે, રીડ ધ ક્વેશ્ચન પેપર વેલ બિફોર યુ રાઇટ ધ આન્સર, બિફોર યુ રાઇટ ધ આન્સર. તો આજ્ઞાર્થ વાક્યનો કર્તા યુ હોય છે. તો જ્યારે આજ્ઞાર્થ વાક્યને કર્તા સાથે લખવું હોય તો યુ કર્તા મૂકીશું. તો અહીંયા શું થશે, બિફોર યુ રાઇટ ધ આન્સર. તો સાદા વર્તમાન કાળમાં આપણે લખી શકીએ અથવા તો આઈએ લગાવીને જે આપણને સરળ પડશે તો આપણે લખી શકીએ બિફોર રાઇટિંગ ધ આન્સર. તો રાઇટ ક્રિયાપદ છે એને આપણે આઈએનજી લગાવી અને વાક્ય લખી શકીશું. બિફોર રાઇટિંગ ધ આન્સર, બિફોર રાઇટિંગ ધ આન્સર. તો આ રીતે આપણે બિફોરથી વાક્ય જોડી શકીશું. જ્યારે આજ્ઞાર્થ અને સાદા વર્તમાન કાળ વાળું વાક્ય હોય અથવા બંને આજ્ઞાર્થ વાક્ય હોય અને ત્યાં આપણે બિફોરથી વાક્ય જોડવાનું હોય તો ખાસ ધ્યાનમાં શું લેવાનું છે કે પ્રથમ બનતી ક્રિયા આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે કે કઈ ક્રિયા પ્રથમ બને છે. તો પ્રથમ બનતી ક્રિયા પ્રથમ લખીશું, ત્યારબાદ બિફોર લખીશું અને ત્યારબાદ બીજી બનતી ક્રિયા લખીશું. હવે જ્યારે વાક્યને બિફોરથી જોડીશું તો સાદા વર્તમાન કાળમાં વાક્ય આપ્યું હોય તો પ્રોબ્લેમ નથી, તો એમને મૂકી દઈશું. પણ જ્યારે આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય જેમ અહીં બીજા વાક્યમાં હતું, જે બીજા નંબરે આપણે બિફોર પછી લખ્યું, તો એને આપણે બે પ્રકારે લખી શકીએ. કાં તો સાદા વર્તમાન કાળમાં ફેરવીને અથવા તો આઈએનજી લગાવીને આપણે એ વાક્ય બિફોરથી જોડી શકીશું. વિદ્યાર્થી મિત્રો, બિફોરનો બીજો ઉપયોગ આપ નોટબુકમાં નોંધી લેશો.
હવે આફ્ટર એટલે પછી. કોઈ ક્રિયા બીજી કોઈ ક્રિયાની પછી બને છે તેવું દર્શાવવા માટે આફ્ટર વપરાય છે. બિફોરથી તદ્દન ઉલટું છે. બિફોરથી તદ્દન ઉલટી વાક્ય રચના છે. બિફોરમાં પ્રથમ બનતી ક્રિયા બિફોર અને બીજી બનતી ક્રિયા હતી. અહીંયા બીજી બનતી ક્રિયા પ્રથમ આવશે, ત્યારબાદ આફ્ટર અને પછી પ્રથમ બનતી ક્રિયા. અહીંયા પ્રથમ સાદો ભૂતકાળ વાળું વાક્ય લખાશે, ત્યારબાદ આફ્ટર અને ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય લખાશે. તો બીજી બનતી ક્રિયા આફ્ટરની પહેલા આવશે અને પ્રથમ બનતી ક્રિયા આફ્ટરની પછી આવશે. સાદો ભૂતકાળ આફ્ટરની પ્રથમ લખાશે અને પૂર્ણ ભૂતકાળ આફ્ટરની પછી લખાશે. અહીંયા બે વાક્યો આપ્યા છે તો આપણે આઈડેન્ટિફાઈ કરી દઈએ કે કયું પૂર્ણ ભૂતકાળ વાળું છે અને કયું સાદા ભૂતકાળનું છે. રામ હેડ ફિનિશ હિઝ વર્ક એ પૂર્ણ ભૂતકાળનું છે અને હી લેફ્ટ ધ ઓફિસ એ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો અહીંયા હી લેફ્ટ ધ ઓફિસ વાક્ય એ પ્રથમ આવશે, ત્યારબાદ આફ્ટર અને રામ હેડ ફિનિશ હિઝ વર્ક પછી આવશે. અહીંયા વાક્ય આપણે ઉલટાવવાના છે. હી લેફ્ટ ધ ઓફિસ આપણે વાક્યની શરૂઆતમાં. તો હવે આ વાક્યનો કર્તા હી છે. અહીંયા બીજા વાક્યમાં કર્તા તરીકે શું આપ્યું છે? હી. પરંતુ મુખ્ય કર્તા કોણ છે? રામ છે. તો જ્યારે વાક્યની શરૂઆતમાં હી લેફ્ટ ધ ઓફિસ આપણે પ્રથમ લખીશું તો હીની જગ્યાએ આપણે રામ જે આપણા વાક્યનો કર્તા છે એ મૂકીશું. રામ લેફ્ટ ધ ઓફિસ. રામ લેફ્ટ ધ ઓફિસ આફ્ટર. પછી રામ લખવાની જરૂર નથી. એક વખત રામ લખાઈ જાય તો બીજી વખત રામનું સર્વનામ આપણે લખીશું. રામની કરતા વિભક્તિ હી છે તે મૂકીશું. રામ લેફ્ટ ધ ઓફિસ આફ્ટર હી હેડ ફિનિશ્ડ his work. After he had finished his work. આ રીતે વાક્ય જોડાશે. બીજું વાક્ય જોઈએ. We reached the station. The train had arrived. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય અને સાદા ભૂતકાળ વાળું વાક્ય આપણે આઈડેન્ટિફાઈ કરી દઈએ. તો we reached the station જે સાદા ભૂતકાળનું છે અને the train had arrived એ પૂર્ણ ભૂતકાળનું છે. અહીંયા વાક્યને આપણે ઉલટાવવાની જરૂર નથી. તો સર્વપ્રથમ સાદા ભૂતકાળ વાળું વાક્ય લખીશું જે આપણને આપ્યું છે અને ત્યારબાદ આફ્ટર અને ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય લખીશું. અહીંયા બે વાક્યની વચ્ચે આપણે આફ્ટર મૂકી દઈશું તો વાક્ય જોડાઈ જશે. We reached the station after the train had arrived. આ રીતે આપણે આફ્ટરથી વાક્ય જોડીશું. વિદ્યાર્થી મિત્રો, આફ્ટરથી વાક્ય કેવી રીતે જોડી શકાય તે આપ નોટબુકમાં નોંધી લેશો.
હવે અહીંયા આફ્ટરનો આપણે બીજો ઉપયોગ શીખીએ. તો જેમ બિફોરમાં આપણે પ્રથમબંધી ક્રિયા પહેલા લખી એ રીતે અહીંયા આફ્ટરમાં આપણે પ્રથમબંધી ક્રિયા એ આફ્ટર પછી લખીશું. તો આફ્ટર પછી અહીંયા પ્રથમબંધી ક્રિયા લખીશું જે બિફોર કરતા ઉલટું છે. બાકી જે બીજી વાક્ય રચના છે આજ્ઞાત વાક્ય આફ્ટર સાદો વર્તમાન કાળ કે ક્રિયાપદ આઈએનજી વાળું જે બંનેમાં સેમ છે. બંનેમાં આપણે એ જ રીતે વાક્ય જોડવાનું રહેશે. પરંતુ ધ્યાનમાં શું રાખવાનું છે કે બીજી બનતી ક્રિયા એ આફ્ટર પહેલા લખીશું અને પ્રથમ બનતી ક્રિયા આફ્ટર પછી. તો અહીંયા જોઈએ રિમૂવ યોર શૂઝ એન્ટર ધ ટેમ્પલ. પ્રથમ બનતી ક્રિયા કઈ છે? રિમૂવ યોર શૂઝ કે એન્ટર ધ ટેમ્પલ. તો અહીંયા રિમૂવ યોર શૂઝ, યુ રિમૂવ યોર શૂઝ એ પ્રથમ બનતી ક્રિયા છે જે આપણે આફ્ટર પછી લખીશું. ને એન્ટર ધ ટેમ્પલ એ બીજી બનતી ક્રિયા છે આજે આપણે પ્રથમ લખીશું. એન્ટર ધ ટેમ્પલ after you remove your shoes. બીજું વાક્ય જોઈએ wash your hands, sit to take lunch. તો અહીંયા પ્રથમ બનતી ક્રિયા કઈ છે? sit to take lunch કે wash your hands. તો wash your hands એ પ્રથમ બનતી ક્રિયા છે જે આફ્ટર પછી લખીશું. ને sit to take lunch એ બીજી બનતી ક્રિયા છે તો એ પ્રથમ લખીશું ને આ આફ્ટર પછી લખીશું. તો sit to take lunch before you after you wash your hands અથવા after washing your hands આપણે બે રીતે લખી શકીશું. sit to take lunch after. હવે આ જે પ્રથમ બનતી ક્રિયા છે વોશ યોર હેન્ડ એને સાદા વર્તમાન કાળમાં ફેરવીને પણ લખી શકીશું અને આઈએનજી લગાવીને પણ લખી શકીશું. જો એને સાદા વર્તમાન કાળમાં લખવી હોય તો આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે આજ્ઞાત વાક્યનો કર્તા યુ હોય છે તો આપણે કર્તા યુ મૂકીને વાક્ય લખી શકીશું. જેમ કે sit to take lunch after you wash your hands અથવા sit to take lunch આપણે આઈએનજી લગાવીને લખીએ તો sit to take lunch after washing your hands. after washing your hands. તો આ રીતે આપણે વાક્ય આફ્ટર થી જોડી શકીશું. આપ વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં આફ્ટરનો બીજો ઉપયોગ નોંધી લેશો. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી ભણીશું. આના પછીના કંજક્શન વિશે આપણે આના પછીના વિડીયોમાં ભણીશું. નમસ્કાર.